એસટી બસમાં મુસાફરી કરતી વખતે ક્યારેય એવું બન્યું છે કે બસ ક્યાં પહોંચી હશે એવો વિચાર સતત આવ્યા કરે? તો ચાલો આજે આ સવાલનો જવાબ સીધો આપણા ફોન પર જ મેળવીએ. આજે આપણે ગુજરાત એસટી બસને લાઈવ ટ્રેક કરવાની સૌથી સહેલી રીત વિશે જાણીશું. આપણે બધા આ પરિસ્થિતિમાંથી પસાર થયા જ છીએ, સાચું ને? બસ સ્ટેન્ડ પર કલાકો સુધી ઊભા રહીને બસની રાહ જોવી, ક્યારે આવશે, કેટલી વાર છે? પણ હવે એ અનિશ્ચિતતા અને લાંબી રાહ જોવાનો સમય પૂરો થયો. કારણ કે આ બધી સમસ્યાનો ઉકેલ હવે આપણા સૌના હાથમાં જ છે, આપણા પોતાના સ્માર્ટફોનમાં. હા, એક નાનકડી એપ્લિકેશનથી આખી મુસાફરીનો કંટ્રોલ પાછો મેળવી શકાય છે. તો ચાલો સૌથી પહેલું કામ એ કરીએ કે આ ઉપયોગી એપ્લિકેશનને ફોનમાં લાવીએ. જોઈએ કે એને શોધવી કઈ રીતે અને ક્યાંથી. ઓકે, તો સૌથી પહેલાં ફોનમાં પ્લે સ્ટોર ખોલી લો. હવે ઉપર જે સર્ચ બાર છે એમાં ટાઈપ કરો રેપિડ ગો. જુઓ, આ જે એપ્લિકેશન દેખાય છે એ જ છે. બસ હવે એ ઇન્સ્ટોલ બટન પર ટેપ કરી દો. બસ થઈ ગયું છે ને, એકદમ સરળ. એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગઈ ને? બહુ સરસ. તો હવે અસલી મજા શરૂ થાય છે. ચાલો જોઈએ કે આપણી બસને કેવી રીતે શોધવી. એપ્લિકેશન ખોલતાની સાથે જ બે બોક્સ દેખાશે. પહેલા બોક્સમાં જ્યાંથી મુસાફરી શરૂ કરવાની છે એ શહેરનું નામ લખવાનું છે. ચાલો આપણે ઉદાહરણ તરીકે અહીં પાટણ સિલેક્ટ કરીએ. અને હવે બરાબર એની નીચે બીજા બોક્સમાં જ્યાં પહોંચવાનું છે એ શહેરનું નામ આપણે અહીં પાલનપુર નાખી દઈએ. એટલે આપણો રૂટ નક્કી થઈ ગયો, પાટણથી પાલનપુર. બંને શહેરો પસંદ થઈ જાય પછી નીચે જે સર્ચ બસ બટન દેખાય છે એને દબાવો અને જુઓ, તરત જ એ રૂટ પર ચાલતી બધી બસોની લાઈવ માહિતી સ્ક્રીન પર આવી જશે. અને આ રહી બધી માહિતી આપણી સામે. હવે સૌથી રસપ્રદ ભાગ આવે છે. ચાલો જોઈએ કે આમાંથી બસની એકદમ ચોક્કસ જગ્યા કેવી રીતે જાણી શકાય. જરા આ લિસ્ટ પર નજર કરો. આ રૂટ પર અત્યારે જેટલી પણ બસો ચાલી રહી છે એ બધી અહીં દેખાય છે. એનો બસ નંબર, એનો પ્રકાર, જેમ કે આ બધી એક્સપ્રેસ છે, અને સૌથી અગત્યનું એનું લાઈવ સ્ટેટસ. કોઈ ઓન રૂટ છે તો કોઈ અરાઇવિંગ સૂન. એકદમ સ્પષ્ટ અને સચોટ માહિતી. હવે જો કોઈ એક બસની ચોક્કસ સ્થિતિ જાણવી હોય તો બસ આ લિસ્ટમાંથી એના પર ક્લિક કરવાનું છે. ચાલો આપણે આ પહેલી બસ પસંદ કરીએ. અને આ જુઓ, તરત જ એકદમ સ્પષ્ટ મેસેજ આવી ગયો. બસ પાટણથી નીકળી ચૂકી છે અને તેના ગંતવ્ય તરફ આગળ વધી રહી છે. એટલે હવે કોઈ અંદાજ લગાવવાની જરૂર જ નથી, એકદમ પાક્કી ખાતરી. પણ વાત અહીં જ પૂરી નથી થતી. આ જુઓ, મેપ પર બસ કોઈ ચોક્કસ જગ્યાથી કેટલા કિલોમીટર દૂર છે એ પણ બતાવે છે. જેમ કે આ બસ અત્યારે અહીંથી 15 કિલોમીટર દૂર છે. આનાથી તો બસ સ્ટેન્ડ પર ક્યારે પહોંચવું એનું એકદમ સચોટ આયોજન કરી શકાય. તો જોયું, આ નાનકડી ટેકનોલોજી એસટી બસની મુસાફરીને કેટલી બધી સરળ અને તણાવમુક્ત બનાવી શકે છે. ચાલો હવે ટૂંકમાં એના ફાયદાઓ પર એક નજર કરી લઈએ. સીધી વાત છે, આનાથી સમય બચે છે, બસ સ્ટેન્ડ પર ખોટી રીતે રાહ જોવામાંથી છુટકારો મળે છે, આથી મુસાફરીનો પ્લાનિંગ વધુ સારી રીતે કરી શકાય છે, અને સૌથી મોટી વાત, મનને એકદમ શાંતિ રહે છે. તો હવે આ જાણકારી સાથે આગામી બસ મુસાફરીનો અનુભવ ચોક્કસપણે એકદમ અલગ હશે. તો હવે બસ એ જ સવાલ છે કે આગામી સફર ક્યાંની છે?